રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે શિયાળાની, પરંતુ શિયાળો તો આવ્યો નથી. હજુ પણ જેવી જોઈએ તેવી ઠંડી નથી પડતી. બફારો થઈ રહ્યો છે, ગરમી થઈ રહી છે અને આ બધાની વચ્ચે વરસાદ પણ આવી રહ્યો છે. અંબાલાલ પટેલ કહીને થાક્યા કે ફરી એકવાર આવવાનું છે ચોમાસું, ભર શિયાળા તમને માવઠાનો અહેસાસ થવાનો છે. અને આ બધાની વચ્ચે સાપુતારા સહિતના વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડ્યો. તળેટી વિસ્તારમાં આજે વરસાદની તસવીરો સામે આવી. કમોસમી માવઠાથી ખેડૂતોને ચિંતા છે. આ બે અલગ અલગ દક્ષિણ ગુજરાતની જગ્યાઓ કે જ્યાં આજે ઝરમર વરસાદ પડ્યો હતો. વલસાડ અને ત્યારબાદ ડાંગની એ તસવીર કે જ્યાં આજે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. અને બીજી બાજુ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસ 2 થી લઈને 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. નલિયામાં 11.5 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન રહ્યું છે અને સૌથી ઠંડુ અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં તો રીતસર બફારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધારે તાપમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે અને આવું જ રહેવાનું છે. ક્યારે શિયાળો, ક્યારે ઉનાળો, ક્યારે ચોમાસું, કન્ફ્યુઝ જેવી પરિસ્થિતિ રહેવાની છે. અત્યારે વરસાદ પણ પડી રહ્યો છે, બફારો પણ છે અને ક્યાંક ઠંડી પણ पड़ी रही है. तो फोरकास्ट दिया गया अगले आने वाले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो लघुत्तम तापमान है उसमें तापमान 2 से 4 डिग्री तक डाउन होने का पूर्वानुमान दिया गया है अगले 3 दिन तक. उसके आगे फिर नॉर्मल स्टेज में रहेगा तापमान. अभी जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व है और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड किया गया है वो है आपका 19 डिग्री सेंटीग्रेड, जो कि नॉर्मल से 3.8 डिग्री ज़्यादा है. और गुजरात रीजन में सबसे लघुत्तम तापमान रिकॉर्ड हुआ है नालिया में 11.5 डिग्री सेंटीग्रेड. અને આપણા ગુજરાતમાં ગજબ ખેલ ચાલી રહ્યો છે આરોગ્ય વિભાગમાં, કારણ કે ખબર નથી પડતી કોઈ માણસને કેવી રીતે હોસ્પિટલ ભેગો કરવામાં આવે અને એની સાથે શું થઈ જાય. ખ્યાતિ બાદ વધુ એક ઓપરેશન કાંડ થયું અને આ વખતે દારૂ પીવડાવીને નસબંધી કરી દેવાના ઓપરેશનની વાત છે. અને એક યુવાને દાવો કર્યો છે, મહેસાણાના નવી સેઢાવી ગામનો એક યુવક છે કે જેને અમદાવાદ બાજુ લઈ જઈને એની સાથે કાંડ થયોનો દાવો છે કે મને લલચાવવામાં આવ્યો, ત્યારબાદ મને દારૂ પીવડાવવામાં આવ્યો અને પછી મારું ઓપરેશન થઈ ગયું. નસબંધીનું ઓપરેશન કર્યું છે અને એના થોડા દિવસ બાદ હવે એના લગ્ન થવાના હતા. MHPW જે વર્કર હોય એ લોકો પેશન્ટ લઈને આવે અને અમારો રોલ એ હોય કે અમારે ઓટી પ્રોવાઈડ કરવાનું હોય એમને, અમારું જે કેમ્પસમાં ઓટી હોય એ. અને સર્જન બી ઉપરથી જિલ્લા પરિષદમાંથી જ ડિસાઈડ થઈને જ આવે કે કયા સર્જન કરવાના છે. એટલે અમારો રોલ તો ખાલી એમને ઓટી પ્રોવાઈડ કરવાનો જ હોય છે. બાકી MHPW જે વર્કર્સ હોય છે એ બધા પેશન્ટને લઈને આવે છે કાઉન્સિલ કરીને ને એવી રીતે. એટલે અમારો રોલ તો આટલો જ હોય છે. એમનું ઓપરેશન 29 નવેમ્બરે થયેલું હતું અહીંયા અને એમના MHPW પેલા એમના પેપરમાં કયા શું નામ છે એ બધું ડિટેલ્સ છે એમાં. નવી સેઢાવીના એક યુવકનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું. અત્યારે આપણે આ નવી સેઢાવી અને જે ખેતરમાં યુવક રહે છે તેના ઘર આગળ પહોંચ્યા છીએ. આ યુવકને ખેતરમાં જવાનું છે અને દાળીએ લઈ જવાનું છે તેવું કહીને અહીંથી એક સરકારી ગાડી આવી હતી, તેમને બેસાડીને અહીંથી અમદાવાદ તરફ લઈ જવામાં આવ્યો. તેમનું કહેવું છે કે મને દારૂ પીવડાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજા દિવસે જ્યારે તેઓ હોશમાં આવ્યા ત્યારે તેમને ખબર પડી. અહીંથી અડાલજ સુધી તેઓ હોશમાં હતા અને ત્યારબાદ તેમને હોશ નહોતો કે તેની સાથે શું થયું છે. પરંતુ જ્યારે તેને હોશ આવ્યો બીજા દિવસે ત્યારે તેને દુખાવો થયો અને તેને ખબર પડી કે મારી આ પ્રકારે ઓપરેશન થઈ ગયું છે. ત્યારે તેને ખબર પડી કે પોતાના નસબંધીનું ઓપરેશન થઈ ગયું છે. આ યુવકને 1 મહિના પછી લગ્ન લેવાના હતા. જ્યારે આ બાબત સામે આવી છે તેને લઈને તેના લગ્ન જે છે તે પણ હવે નહીં કરે, તેનું છૂટું થઈ ગયું છે. ત્યારે આ ખ્યાતિ બાદ જે કૌભાંડ છે આ પણ એક નસબંધીનું પણ કૌભાંડ હોઈ શકે. આ કયા કારણોસર કરવામાં આવ્યું છે અને કેમ કરી રહ્યા છે અત્યારે હાલમાં કહેવાય રહ્યું છે કે અડાલજની બાજુમાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે તેમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તેવું જાણવા મળ્યું છે. એનો રિપોર્ટ જે છે તે જિલ્લા આરોગ્ય સુધી પહોંચી ગયો છે અને હવે આરોગ્ય તંત્ર તેના ઉપર અને હોસ્પિટલ ઉપર શું પગલાં લેશે તે જોવાનું રહેશે. પરંતુ ખ્યાતિ કાંડ બાદ આ એક નસબંધીનું કાંડ સામે આવે તેવું લાગી રહ્યું છે. પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.
સમાચાર જોઈને તો તમને સંજય ગાંધીનો એ કાળ યાદ આવી ગયો હશે, પરંતુ આવું ગુજરાતમાં કોણ કરી રહ્યું છે? કોને ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે તમે પકડીને લાવો લોકોને અને નસબંધી કરી નાખો? કોઈ ખેલ કરી રહ્યું છે જે આપણી વચ્ચે છે, અને બીજી બાજુ ખેલ તમારા આરોગ્ય સાથે સરેઆમ ચાલે છે. સુરતમાંથી 14 જેટલા બોગસ તબીબો ઝડપાયા છે અને 1500 જેટલી નકલી ડિગ્રીઓ ઝડપાઈ છે. ઝોન 4 પોલીસે 14 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે, જેમની ડિગ્રી છે 7 પાસ, 10 પાસ, 12 પાસ, અને તેઓ પ્રેક્ટિસ કરતા હતા ડૉક્ટર બનીને. અને આ તમામ જે તસવીરો તમે જોઈ રહ્યા છો એ બોગસ ડૉક્ટરોની છે કે જેઓ સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ખેલ કરતા હતા, જેમની દુકાનોમાં, હાટડીઓમાં આ પ્રકારે લોકોને લૂંટતા હતા, જેમની એક ડિગ્રીની કિંમત 70,000 રૂપિયા છે. કોણ નકલી ડિગ્રી બનાવતું હતું, ક્યાંથી આ ડિગ્રી લેતા હતા? શોભિત, ઇરફાન એ બંને વ્યક્તિ એવા છે કે જેનું કામ ઉઘરાણી કરવાનું હતું. 8 પાસને પણ રૂપિયાથી ડિગ્રી આપતા હતા. 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા મળી આવ્યા છે. આ behm.com BEHM.com પોર્ટલ બનાવ્યું અને તેમાં રજિસ્ટ્રેશન પણ કરતા હતા. જબરદસ્ત ખેલ સુરતમાં ચાલતો હતો. અમે કઈ કાયદેસર ડિગ્રી આપી? ડિગ્રી કોઈને આપતા નથી. અમે બેઝિક કોર્સ છે એ, અને ભારત સરકારે માન્યતા આપેલી છે, સુપ્રીમ કોર્ટે માન્યતા આપેલી છે. આમાં બીજી કોઈ વાત નહીં. એક ખાલી મનગણત વાત છે. ભારત સરકારે, સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપેલું છે કે આ ઇલેક્ટ્રોપેથીમાં શિક્ષા આપી શકે છે, પ્રેક્ટિસ કરી શકે છે, રિસર્ચ કરી શકે છે. ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિસિનની સારવાર કરી શકે? ના, નથી આપી શકતા. હવે એ આપે તો આ લોકોની જવાબદારી છે. આમાં સંસ્થાની પણ આમાં એલોપેથિક વાપરી ના શકાય. અમારા સર્ટિફિકેટમાં ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોપેથીની પ્રેક્ટિસ કરી શકાય. ગુજરાત હાઈકોર્ટનું 2010નો જજમેન્ટ છે કે ભાઈ તમે ઇલેક્ટ્રોપેથીનો પ્રચાર પ્રસાર, શિક્ષણ અને પ્રેક્ટિસ કરી શકો છો. હું DHMS છું. બંને કરી શકીએ, કારણ કે ડિગ્રી નથી આપતા અમે. એ જે ઉપર લખાણ છે તે BEMS, બેઝિક ઓફ ઇલેક્ટ્રોપેથી. અમે ઇલેક્ટ્રોપેથી ના, હોમિયોપેથી અને ઇલેક્ટ્રોપેથી જુદું છે. ડિગ્રી અમે આપતા જ નથી. આ ડિગ્રી થોડી છે, ધીસ ઇઝ સર્ટિફિકેટ ઓફ મેમ્બરશિપ. આ નકલી ડોક્ટરોની લવારી પણ તમે જોઈ હશે કે કેવા ગપગોળા ફેંકી રહ્યા છે. ઇલેક્ટ્રોપેથીના નામે ખેલ ચાલતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને બીજી બાજુ ખ્યાતિકાંડમાં એક સમાચાર એ આવ્યા કે સંજય પટોડિયાના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. અમદાવાદની ગ્રામ્ય કોર્ટે 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીના 12 ડિસેમ્બર 4 વાગ્યા સુધીના રિમાન્ડ પોલીસે માંગ્યા હતા. 10 દિવસના રિમાન્ડ અને સંજય પટોડિયાને 12 ડિસેમ્બરના બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. ડૉક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવેલી હતી. એને 24 કલાકમાં જે સહકાર નહીં મળતા રિમાન્ડની કુલ 10 દિવસની માગણી કરેલી હતી. જે અરજી અનુસંધાને આજરોજ નામદાર કોર્ટમાં સુનાવણી બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી. સંજય પટોડિયાના જે બેંક એકાઉન્ટ્સની અંદર જે વ્યવહારો થયેલા હોય આજ દિન સુધી, તો એ CAને સાથે રાખી અને એમને સાથે રાખીને, સંજય પટોડિયાને સાથે રાખીને તપાસ કરવાની હતી. અમારા 10 દિવસના રિમાન્ડની જે માગણી કરી હતી તેમાંથી અમારા 7 દિવસના, એટલે કે તારીખ 12/2024ના દિન 4 વાગ્યા સુધીના 7 દિવસના રિમાન્ડ અમારા મંજૂર કરેલા છે. તમે સાંભળ્યું હશે, यूं ही कोई बेवफा नहीं होता, कुछ तो मजबूरियां रही होगी. અને આવી જ વાત ગુજરાતના શિક્ષણ વિભાગ માટે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી કહી રહ્યા છે. એમણે કહ્યું કે ખ્યાતિકાંડ જેવી ઘટનાઓ થાય છે તો કોઈ તો ખામી રહી જશે, અને એટલા જ માટે ડૉક્ટર બન્યા પછી જ્યારે કોઈ ડૉક્ટર ખ્યાતિકાંડ જેવી ઘટનાને અંજામ આપે, એમાં મૂલ્યનિષ્ઠાને ઉણા ઉતર્યા છે ડૉક્ટરો. કોઈ એન્જિનિયર બની જાય, કોઈ ડૉક્ટર બની જાય અને પછી પણ જ્ઞાતિવાદની વાતો કરે તો એ ચિંતાજનક વિષય છે. એની સાથે સાથે શિક્ષણ મંત્રીએ પોતાનું દર્દ છલકાવતા એ પણ કહ્યું કે ખ્યાતિકાંડ જે થાય છે એની પાછળ આપણે આપણા મૂલ્યનિષ્ઠાને ભૂલી રહ્યા છે. એક મોટો પ્રશ્ન છે. એક વ્યક્તિ એન્જિનિયર બની જાય, એક વ્યક્તિ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરે, પછી જો જ્ઞાતિવાદ કરતો હોય, પછી જો જાતિવાદ કરતો હોય, કંઈક ને કંઈક તો આપણી શિક્ષા આપવામાં ઉણપ રહી ગઈ છે. એ આપણે સ્વીકારવું પડશે. એક ડોક્ટર બનીને ભ્રષ્ટાચાર કરે, આ ખ્યાતિ વગેરે તમે જોઈ રહ્યા છો. કોની વાંક છે? એને ગોળથુથીમાં આપણે પાયું નથી સાહેબ. મૂલ્યનિષ્ઠતા, સત્યતા, અને ત્યારે માત્ર ને માત્ર પૈસા આધારિત એ પોતે તો સુખી થતા નથી પણ બીજાને પણ નથી કરતા.
ત્યારે કંઈક જવાબદારી આપણે સ્વીકારવી પડશે. એક ડૉક્ટર, એન્જિનિયર, એક વિદ્યાર્થી જ્યારે આત્મહત્યા કરે ત્યારે પણ આપણી કચાશ આપણે સ્વીકારવી પડશે. અને એ કચાસ પણ તંત્રે સ્વીકારવી જોઈએ કે જેના નાક નીચે BZ એટલે કે ભૂપેન્દ્ર ઝાલા એટલો મોટો માતેલા સાંઢ જેવો વ્યક્તિ બની ગયો, જેના આગોતરા જામીન અરજીમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાના નામે લગભગ 18થી વધારે કોલેજ ચાલી રહી છે. કોલેજ સિવાય પણ અનેક મિલકતો છે આ ભાઈ સાહેબની. આ મહાઅઠગ ભૂપેન્દ્ર ઝાલાએ પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યા છે એના વકીલ મારફતે. પોલીસે માત્ર પક્ષપાતપૂર્ણ ફરિયાદો કરી છે. નનામી અરજીઓના આધારે મારી સામે કાર્યવાહી થઈ રહી છે. છબી ખરડવા માટે આ ફરિયાદો થઈ હોવાનો પણ એણે દાવો કર્યો છે. પૈસાના દુરુપયોગના બનાવો સામે નથી આવ્યા તેવી પણ એના વકીલ મારફતે ડંફાસ ફેંકાઈ છે. અને આ જ પોન્જી સ્કીમના નામે ફરિયાદો થઈ રહી છે. ભૂપેન્દ્ર ઝાલાની જ એક પછી એક જે એની પેટા સ્કીમો છે, એની મળતિયાઓની કંપનીઓ છે, એનો પણ ભાંડાફોડ થઈ રહ્યો છે. મોડાસાની 3 કંપનીઓ સામે ફરિયાદ થઈ. RK એન્ટરપ્રાઇઝના નામે, જેમાં હરપાલસિંહ સામે ફરિયાદ થઈ છે. હરસિદ્ધ એન્ટરપ્રાઇઝના નામે ફરિયાદ થઈ, જેમાં અજયસિંહની સામે ફરિયાદ થઈ છે. KK એન્ટરપ્રાઇઝના CEO છે, એની સામે પણ ફરિયાદ થઈ છે. કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે આ લોકોએ, અને આ તમામની સામે ફરિયાદ થઈ છે. CID ક્રાઇમમાં 3 કંપનીઓ સામે ફરિયાદ થઈ છે, અને આ 3 કંપનીઓ BZ સાથે જોડાયેલી હોવાની વાત સામે આવી છે. ભૂપેન્દ્ર ઝાલાના 6000 કરોડના કારનામા બહાર પડ્યા પછી વધુ 3 કંપનીઓનો અરવલ્લી જિલ્લામાં ઉમેરો થયો છે. મોડાસામાં છેલ્લા કેટલાય સમયથી કાર્યરત રહેતી RK એન્ટરપ્રાઇઝ, KK એન્ટરપ્રાઇઝ સહિતની 3 જે કંપનીઓ છે કે જે લોકો પાસેથી નાણાં રોકાણ કરી ઊંચા વ્યાજની લાલચ આપી અને કરોડો રૂપિયા એકઠા કરેલા છે. ત્યારે CID ક્રાઇમ દ્વારા સેમ બીજેની જે એમઓ હતી એ જ પ્રકારની એમઓ અપનાવી અને રૂપિયા ઉઘરાયેલા હોવાની ફરિયાદ CID ક્રાઇમ ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. હાલ તો RK એન્ટરપ્રાઇઝ અન્ય એક છે, તેમજ આ KK એન્ટરપ્રાઇઝ, આ 3 ઓફિસો પર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે. પરંતુ CID ક્રાઇમ દ્વારા 3ના જે કોઈ CEO અને આસપાસ જે કોઈ કામ કરતા વ્યક્તિઓ છે તમામ સામે તપાસ તેજ કરવામાં આવી છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. લગભગ 10,000 કરોડની રકમ છે. અંદાજિત આંકડો આટલો હોઈ શકે છે. અને બીજી બાજુ ફરિયાદીઓ પણ અત્યાર સુધીમાં રાહ જોઈને બેઠા છે. જેમના પૈસા રોકાયા છે એ પણ ધીરે ધીરે સામે આવશે, કારણ કે 5 થી લઈને 12-15 તારીખ સુધીમાં એમને વળતર મળતું હોય છે. અને આ 5 તારીખ આજે થઈ ગઈ છે. હવે ધીરે ધીરે ફરિયાદો સામે આવી રહ્યા છે. આજે ફરી એક રોકાણકાર સામે આવ્યા છે, કપડવંશના ગવાનાથી, જેમણે ફરિયાદ નોંધાવી છે. કમલેશ ચૌહાણ એમનું નામ છે, અને જેમણે ફરિયાદ કરી છે કે 10,000 રૂપિયા મંથલી સ્કીમમાં એમનું રોકાણ હતું. માલપુરના એજન્ટ મયુર દરજીએ રોકાણ કરાવ્યું હતું, અને મયુર દરજી પાસે એગ્રીમેન્ટ માંગ્યું તો એમણે ગલ્લા તલ્લા કરવાના શરૂ કરી દીધા હતા. અને આ જ BZના કૌભાંડ મામલે સાબરકાંઠાના DOનું નિવેદન સામે આવ્યું. એમણે કહ્યું કે એજન્ટ તરીકે કામ કરતા શિક્ષકોની માહિતી નથી. CID ક્રાઇમમાંથી માહિતી મળશે તો અમે કાર્યવાહી કરીશું. કેટલીક જગ્યાએ શિક્ષકોએ એજન્ટ બનીને કામગીરી કરી છે. હાલમાં તમામ TPOને જાણ કરાઈ છે. મંજૂરી વિના પ્રવાસ ગયા હશે, વિદેશ પ્રવાસમાં ફર્યા હશે, એમની સામે પણ દંડાત્મક કાર્યવાહી થશે. માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે. વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો. એ સરકારશ્રીની એટલે જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું. સાહેબ, જે પ્રકારે વિદેશ જવાનું હોય તો રજા મંજૂરી માટેના અહીંયા પરમિશન લેવાની હોતી હોય છે નિયમ અનુસાર, અને એના માટે દરખાસ્ત કરવાની હોય છે. હવે એમને કરી હતી કે નહીં એ જોવું પડશે, એ તપાસનો વિષય છે. આવી કોઈ માહિતી અથવા તો કોઈ આધારભૂત અરજી અથવા તો કોઈ હશે તો એ આવશે ધ્યાને, તો એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બળવંતપુરા પ્રાથમિક શાળાની મંજૂરી અધિકૃત રીતે લઈને ગયા છે કે નહીં એ પહેલાં એ તપાસનો વિષય છે. અને સરકારની આંખમાં ધૂળ નાખીને જેનું કામ વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય તે સ્કૂલમાં નહીં પણ વિદેશની ટૂરમાં છે, એવા દ્રશ્યો પણ અમે તમને બતાવ્યા છે. અને બીજી બાજુ નકલી લોકોને મોજ છે ગુજરાતમાં. ગાંધીધામમાંથી આખી ઈડીની ગેંગ ઝડપાઈ છે. આ ઈડી અસલી ઈડી નથી, આ નકલી ઈડીના અધિકારીઓ છે, જે તોડ કરવા માટે દરોડા કરતા હતા. રાધિકા જ્વેલર્સમાં ગયા અને ત્યાં દરોડા પાડ્યા. દરોડા દરમિયાન 25 લાખ રૂપિયાના દાગીનાની એને તડપંચી કરી, એમની પાસેથી પડાવ્યા, અને પોલીસે મહિલા સહિત 12 શખ્સોની ધરપકડ કરી છે. અમદાવાદ DRM ઓફિસનો કર્મચારી પણ એમાં સંડોવાયેલો છે, અને અમદાવાદનો અન્ય એક આરોપી જેમાં વોન્ટેડ છે એ પણ આ ગેંગનો સભ્ય છે. વર્ષો પહેલા
આ જે ભરત મોરવાડિયા છે એ અને પેલા દેવાયત ખાચર એ બંને આ બાબતની વસ્તુ જાણતા હતા અને બંને આપસમાં પ્લાનિંગ પણ કરી હતી. અને પછી હમણાં થોડા ટાઈમ પહેલાં જે બીજા આરોપી હતા એમને સાથે જે જોડાયેલા એ વચ્ચેની આપસમાં બધાની એક વાત થઈ, અહીંયા વિઝિટ પણ થઈ ગાંધીધામમાં, અને પછી ધીરે ધીરે બધી પ્લાનિંગ કરવામાં આવેલી. પછી આમાં જે અબ્દુલ સત્તાર ઈશાક માજોટી કરીને જે આરોપી છે એ અમદાવાદમાં પણ સંપર્ક કરેલ અમુક લોકોને, અને પછી જે છે એ લોકો દ્વારા આખું આ પ્લાનિંગ કરવામાં આવેલું, જેમાં મહિલા પણ જે છે એમને સાથે જોડાયેલી. ખાસ કરીને કેવો મુદ્દામાલ રિકવર કરવામાં એમાં ગોલ્ડનું બિસ્કિટ છે, રોકડ રકમ છે અને અમુક જ્વેલરીના આઇટમ છે. અને ભાવનગરમાં લંપટ શિક્ષકે આખા શિક્ષણ જગતને શર્મસાર કર્યું. એની સામે ફરિયાદ નોંધાઈ છે. ધોરણ 5માં ભણતી હતી એ વિદ્યાર્થીની, જેની સાથે અડપલાનો આરોપ છે. અને લાખણકા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સામે ફરિયાદ થઈ છે. શિક્ષક રમેશ ઉપર પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા પોલીસ વડાને રજૂઆત બાદ ફરિયાદ નોંધાઈ છે. વાત કરવી છે કચ્છની. કચ્છના માંડવીના બાડા ગામમાં લોકોએ GHSLના પ્લાન્ટ સામે મોરચો માંડ્યો છે. માંડવીના બાડા સહિત 20 ગામના લોકોમાં આક્રોશ છે. ગામના લોકોમાં સોડા એશની ફેક્ટરીના કારણે ભયંકર પ્રદૂષણ ફેલાવાનો ભય દેખાઈ રહ્યો છે. બાડા ગામ નજીક 1340 એકર જમીન ગુજરાત સરકારે આ કંપનીને આપી છે અને 20 ગામના લોકો એક સુરે GHCLના પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે. કંપનીએ 70%થી વધારે જમીન સંપાદિત કરી લીધી છે. રૂપિયા 3500 કરોડના મૂડીરોકાણ સાથે GHCL કેમિકલ પ્લાન્ટ નાખી રહી છે. વાર્ષિક 11 લાખ ટન સોડા એશ, વાર્ષિક 5 લાખ ટન ડેન્સ સોડા એશ અને વાર્ષિક 2 લાખ ટન બેકિંગ સોડાનું ઉત્પાદન કરવાના છે. GHCL કંપની સામે સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ છે, કારણ કે અહીંના લોકોને ડર સતાવી રહ્યો છે કે ભયંકર પ્રદૂષણના કારણે કચ્છની ધરતીને કલુષિત કરી નાખશે. જ્યાં લોકો મનના રોગોથી મુક્ત થશે, શરીરના રોગોથી મુક્ત થશે એ માટે અહીંયા આવે છે. હવે આ કંપની આવવાથી અહીં વાયુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, અહીંયા હવાનું પ્રદૂષણ એ બધું તો થશે જ. એના જોડે જોડે જે આપણે શહેરીકરણ જેવું થશે, અહીંયા બહારના લોકો ખૂબ બધા આવશે તો એ પણ આખું સંસ્કારિતાનું પ્રદૂષણ થશે, કલ્ચરનું આખું પ્રદૂષણ થશે. આપણે છે ને આ કેમિકલ કંપની છે તો એને જોવા માટે અમે એનો બીજો પ્રોજેક્ટ ક્યાં છે એ જોવા માટે સૂત્રાપાડા ગયેલા. સૂત્રાપાડામાં અમે ગઈને ત્યાં જ્યાં જોયું તો એ કંપની વિકાસ નહીં વિનાશ કર્યો છે. ત્યાં એવું બધું જોવા મળ્યું. ત્યાંના અમે પશુપાલકોને મળ્યા, ત્યાંના માછીમારોને મળ્યા, ત્યાંના ખેડૂતોને મળ્યા અને ત્યાંની સ્થાનિક રોજગારી માટે પૂછપરછ કરી તો ત્યાં તો કોઈ સ્થાનિક રોજગારી એને આપી નથી. માંડવી બીચને બચાવવો છે, આપણા કિસાનોને બચાવવા છે, આપણા માલઢોરને બચાવવા છે, આપણા આ નિર્મળ દરિયાને બચાવવો છે. એના માટે સૌ કચ્છની પ્રજા અત્યારે જાગીને સફાળી ઊભી થઈ છે. આંદોલનો થઈ રહ્યા છે, રેલીઓ થઈ રહી છે. એક નમ્ર આપને વિનંતી, અમારો અવાજ ગુજરાત સરકાર અને દિલ્હી સરકારને આપ પહોંચાડો એટલી નમ્ર અપીલ. 7 તારીખે એક મોટી રેલી કરી રહ્યા છીએ. તો બહુ ઘણું નુકસાન છે. જે આ શાંતિનો માંડવી તાલુકામાં માહોલ છે અને જે અમારા બાજુમાં બાડા ગામ GHCL કંપની આવે છે એ બાડા ગામ અમારા નજદીક જ આવેલું છે. બાડા, ભાડા, પાંચોટિયા, કાંઠડા અને નાના લાયજા એ અમારા એક જ પરિવાર જેવું છે આખું. હા, અને આમાં જો કંપની આવશે તો અહીંયાનું બધું જે શાંતિનું વાતાવરણ છે એ બધું હાલ્યો જશે. સરકાર પાસે અમારી માંગણી છે કે જો માછીમારો સ્વનિર્ભર છે, પોતે કમાવીને ખાય છે, જો કંપની આવશે અને કંપનીનું જે કેમિકલ, જે હેવી કેમિકલ છે દરિયામાં ઠાલવશે તો માછીમારનું નુકસાન થાય છે. સરકાર પાસે અમારી માંગણી છે. ઉદ્યોગનો અમે વિરોધ નથી કરતા. ઉદ્યોગ એવા ન ખપે જે નાના માછીમારોને નુકસાન પહોંચાડે. અને જેના મચ્છી ઉપર નિર્ભર થાય છે માછીમારો, એ મચ્છીમારી લુપ્ત થાય તો માછીમારો જશે ક્યાં ભવિષ્યમાં. જે રીતે જોઈએ તો જે આપણે નેચર છે, જે કલ્ચર છે, આપણે છે સંસ્કૃતિ ઉપર જીવવા માણસ છે. અહીંયા અમારી ખેતીવાડી પણ જબરદસ્ત થાય છે, બાગ બગીચાઓ છે, કચ્છની ખારેક પ્રખ્યાત છે, બધું અમે તો વારમાં કહીએ છીએ. એટલે તમારા નિવૃત્તિ હજી પણ પ્રોબ્લેમને કહું છું કે આવા ઝેરી કેમિકલો ના આવે, એમાં અમને તમે સાથ સહકાર આપો. અને સરકારશ્રીને પણ હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ કે આવા ઝેરી પ્લાન્ટને તમે બંધ કરો. હેવી કેમિકલ આમ તો દરિયામાં છોડશે, પ્લસમાં અમારી જમીનને જે ગાયો ભેંસો ચરે છે અમારી, એ જમીનમાં પણ નુકસાન કરશે. કારણ કે આમ તો એક તો જમીન લઈ લીધી ઘણી, બીજું કે ચોપાઓને ચરવા માટે જે હેવી કેમિકલનો જે પાવડર આવશે, જે એની હવાઈ આવશે હવા, એના કારણે અમારે જે ચારો થાય છે એ ચારો પણ નષ્ટ થઈ જશે. એટલે એના કારણે કે અમારો પશુધન તો નષ્ટ જ થઈ જશે.